હલો બ્રો ઇતેથી બૂટ વાટારી 5 તાણા લઈ અને મલકાના ખોળામાં નાખ્યા. હાલે બાપ તારે ઘરે 9 મહિના 13મે જમણે જો દીકરો ન થાય તો બૂટ વાટાવે મટી જાવ. પણ તેથી 1 મહિનો 2 મહિના માં ભગવતી બૂટનું વચન આપ્યું અને 9 મહિનાના વાળા વાળી ગયા. મલકાને પેટ મળ્યું વધવા જલમ કેમ દેવો વેદના મળી થઈ જાવ. હે માં મને માફ કરજો માં, મારે જન્મ કેમ દેવો માં. પણ જેથી મારા રોગમાં એના સવાજીમાં દઈ અને મલકો પ્રાર્થના કરે. હે માં તેની માં છે ને મારી વાસે મારી કે પણ મારી વાસે નહીં દાદા બો પેટ કાપી અને ઉપરથી લીધો એ મેરીનો ભૂવો જોવા નીકળ્યો. જોકે મારે વાત ના કરી ટૂંકમાં આપણે બધા ભગવાનને વારા લેવા છે માતાને હા દેવા તમારા નામ જાઓ ફટાફટ દર્શન કરીને એક બાર બેઠા દાદા આવ્યો છે નવરંગા માંડવાની વાલપા ફટાફટ દર્શન કરીને એક બાર ઉડાઈ લવાય કીર્તિ ન કરો આ બાજુ આવો ને તમે લોકો યાર કે જરા આવા સુરવીર પધાર્યા હોય ભાઈ હે કે જરા સુરવીર પધાર્યા હોય અને રણસિંગા એમ કહેવાય કે વાગતા હોય અને તાંબાળો ઢોલ વાગતા હોય પણ કેવો વાગતા હોય
એ વાગ્યા વાગ્યા એ ત્રાંબાળું જોને ઢોલ કે વીરો મારો રણે સડ્યો રેલો મોરાગઢ વાળા મહામાયા મોમાય અને એમાં એમ કહેવાય કે રાઠોડ પરિવારના મઢના પાછળ થાપે હોય ભગવતી અને જયારે મોમાય રમવા આવે ત્યારે પુરુષાબાઈએ ગાયેલો એમ કહેવાય કે રાહડો માતાજીનો પણ કેવો રાહડો એ કાશી માટીના ગોંબતા પિયાર લો સાચા મારી દેવને અંધવાર મારી મોમાય એટલે આ દુહો અમારે જોગરા કવિએ લખ્યો છે મળે રાજા રાવણ ને મોર પણ તેથી પેલો મારો વીરો એકલો ખેતલો મારા બાપ મનોહરીના પંડમાં ગયો ભાઈ અને રાજા રાવણ ને ઘરેથી મનોહરી બાપા ધૂણવા મળી લડતો આવે રમતો આવે હે મારો ખેતલો બાળો રાજા હે મારો બાળો રાજા લડતો આવે
તડકાનો ધણી જ્યારે પધાર્યા હોય ભાઈ અમે કોઈને તો કંકુનો વર્ણી તમારી ભૂમિકા પણ જોયો અમે પંચાળ જેવા વકાતર કુળની અંદર પ્રગટ આપો ખેતલો મુંજાય હાય ભાઈ વકાતર કુળની અંદર એમ કહેવાય કે આપો ખેતલો ભજાતો હોય અને હાલે મોજૂદની અંદર દાખલો છે ભાઈ કે કદાચ એમ કહેવાય કે ચોટીલા જાઓ કે ત્યાંથી એમ માનો કે કોટડા જાઓ કે કદાચ મોરાગઢ જાઓ પણ માતાજીના મૂર્તિના દર્શન થાય છે પણ આપોઆપ તમને કાંઈ નહીં મળે ભાઈ કારણ કે એક જ એવું ધામ છે ની બાજુમાં વિશ્યાની બાજુમાં કડોબા કરીને ગામ છે ભાઈ ગામની અંદર આપણો 13 રૂપિયા દર્શન દે છે હાલે મોજૂદની અંદર એમ કહેવાય કે આપણો ખેતલો પોતાની અથાળીને માલપા કહુંબા પીવે છે અને ત્યારે બેનો દીકરીઓ નાની રાહડો લેતી હોય પણ કેમ રાહડો લેતી હોય કે એવો પરગટ પૂંજાડો યાતો ખેતલો આજે આપણા માંડવાની અંદર કદાચ ગુરુદ્વારો છે અત્યારે રણની અંદર એમ કહેવાય કે માતાજીની હાંઠ હાલી હતી ભાઈ પણ કેવી હાંઠ હાલી હતી ભાઈ હાગો હાગો મામાય મહાડ ગુગરા ગમ કે છે
પણ ગોયલી ને વેળાની પછી માર દે ઓલી મનસા નગરી બાપા જેદી મોમાય પછી બાવલે હુતાને મારી મેળીએ અને ઓલા હુતા બાવલને હક નહીં પણ ભણકારાને લાગે પછી બારમણિયા ભાટના એ સદી છોડાવીને ને મારે મનસા ગરી મોમાય જાહો જાહો એમ કહેવાય કે જ્યારે આજના સમયે માવલ હમાડીને ઘરે ભાઈ બારમણિયા ભાટના ભણકારા લાગવા મળ્યા ભાઈ અને મધરાતની અંદર હાથ મેળી માથે મોરલો બોલવા માંડ્યો પણ કેવો બોલે ભાઈ એ મધરાતે માડી બોલે ઓલો મોરલો પછી ઘૂઘરા અને ઓલા માટલીએ જેનો હાથ હંભળાય એમ કેવાય કે ઊંડીના અખાડાથી મહામાયા સુકોત્ર પધાર્યા હોય ભાઈ કે કદાચ ગોરાહાણા પાદરમાં બેઠી હોય કે ઘોઘા આગળ હાથ કુવો છે ભાઈ હાથ દેરીવાળી સિકોતર હોય કે કદાચ સિંધમાંથી આવ્યા હોય પણ ત્યારે જ્યારે મહામાયા સિકોતર પધાર્યા હોય પણ એમ કહેવાય કે વાલામાં વાલો માતાજીને માંડવો અને એથી વાલો એમ કહેવાય કે દીકરો પણ રાહડો છે ને ભાઈ એ તો માતાજીને બહુ વાલો છે માટે એમ કહેવાય કે બે હાથથી તાળે પાડી અને ડાકના તાલે સૌ માતાજીનો રાહડો બોલવાનો છે પણ કેવો રાહડો એ રાહડે રમે માં એ દેડાલે રમે માં એ ગેલી સી કોતર માડી રાહડ રમે નો રાહડ રમે માં દેડલે રમે માં ગેલી સી કોતર માડી રાહડ રમે નો જાળીના નાખને જાણ અને તેદી આવે હખલાન હેવા પણ તેદી મસુ ને રૂપે રમે એ મારી માદા પામડિયાની દેવ ખોડિયા